वामे यस्य स्थिता राधा श्रीस्य यस्यास्ति भक्तिः वृन्दावनविहारं तं श्रीकृष्णं हृदि चिन्तये वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् उदितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय नमो नमः। श्री सावर्णी गोत्र तिलकाय नमो नमः। अस्मत् गुरु समारंभां नाथयामो न मध्यमां लक्ष्मीवल्लभ पर्यन्तां वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराज जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लाल जय। श्री गोपीनाथ जी महाराज जय। श्री कष्टभंजन देवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री सिद्धेश्वर महादेवनी जय। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। निखिल है प्रत्यनीक कल्याण एकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीला देवी राधा देवी जी समलंकृत सर्व अवतारों अवतारी सर्व कारणों कारण परब्रह्म परमात्मा भगवान श्री हरिनी महती कृपाथी मानव जीवनना सर्वोत्कृष्ट लाभ एवा सत्संगने माटे उपस्थित थनारा बधा ज भगवत भक्तोना हृदयनी अंदर अपरोक्ष रूपे विराजमान भगवान श्री हरि ने प्रेम पूर्वक नमस्कार करीने भक्तो आज आपणे किंचित सत्संगनी अंदर प्रवेश करिए। भक्तो धनुर्मास जे छे एनु शास्त्रोनी अंदर बहु महत्व बताववामां आवेलुं छे। शिव पुराणनी अंदर तथा संप्रदायना मान्य प्रबंध एवा सत्संगी जीवननी अंदर पण धनुर्मासनो उल्लेख करवामां आवेलो छे। कोई पण व्यक्तिने संशय थाय कि भाई आ धनुर्मास एटले शुं, संशय पण थाय अने जिज्ञासा पण थाय कि धनुर्मास एटले शुं। धनुर्मासनी अंदर आपणे कया कया कर्मो करवाना छे तथा धनुर्मासनी अंदर मांगलिक कार्यो जे छे ए केम करवामां नथी आवता ए बधी ज वातनी जिज्ञासा कोई पण स्वाभाविक जिज्ञासुने जाणवानी ઈચ્છા થાય।
તો ભક્તો આજે આપણે થોડી ધનુર્માસની ઉપર પણ વાત કરી લઈએ. તો ધનુર્માસ એટલે શું? સૌથી પહેલા એની વાત કરીએ. તો સૂર્યદેવ જે છે એઓનું એક નામ અર્ક છે, અર્ક. અને સૂર્ય જ્યારે ધન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્યદેવને ધનાર્ક કહેવામાં આવે છે. અને તેને લઈને તેને ધનાર્ક અથવા તો ધનારક તરીકે ઓળખવામાં આવે છે. અને સૂર્યદેવ આ ધનાર્ક નામની સંજ્ઞા ધારણ કરતા હોવાથી અને ધન રાશિની અંદર પ્રવેશ કરતા હોવાથી એ દિવસથી કમૂરતાનો પ્રારંભ થાય છે. આમ જોવા જઈએ તો આનું નામ જે છે કુમુહૂર્ત. કુનો અર્થ થાય છે અશુભ. ભાઈ અશુભ મુહૂર્ત એનો પ્રારંભ થાય છે, પરંતુ અપભ્રંશ થઈને આ કુમુહૂર્તનું નામ કમૂરતા પડી ગયું છે ભક્તો. સૂર્યદેવ જ્યારે ધન રાશિની અંદર પ્રવેશ કરે છે ત્યારે શાસ્ત્રો કહે છે કે આ માસની અંદર ધર્મ કાર્યો કરવા અને ધર્મ કાર્ય કરવા માટે આ માસ જે છે એનો પ્રારંભ થાય છે. માંગલિક કાર્ય આ માસની અંદર કરવામાં આવતા નથી, પરંતુ ધર્મ સંબંધી જે પણ કંઈક કાર્ય છે, ભગવત સ્મરણ છે, ઇત્યાદિ કાર્યો જે છે એ કરવા માટે આ માસ જે છે એ અત્યંત શુભ માનેલો છે. જ્યોતિષ શાસ્ત્રની અંદર એવી માન્યતા જોવા મળે છે કે સૂર્યની પૂર્વ દિશા છે, જ્યારે પશ્ચિમ દિશાની અંદર એ સૂર્યનો જ પુત્ર, જેને આપણે અશુભ ગ્રહ કહીએ છીએ, એવા શનિદેવ જે છે એ બિરાજમાન છે. જ્યારે ધન રાશિની અંદર સૂર્યદેવનો પ્રવેશ થાય ત્યારે શનિદેવ જે છે એ અક્ષની અંદર જતા રહે છે અને તેના કિરણો જે છે એ વક્ર પડતા હોય છે. અને વક્ર પડતા હોવાથી આ સમય જે છે ભક્તો એ અમાંગલિક કહેવામાં આવે છે. અને અમાંગલિક સમય હોવાથી આ સમયની અંદર આપણે લગ્ન પ્રસંગ ઇત્યાદિ કોઈ પણ કાર્ય કરતા નથી. એનું કારણ શાસ્ત્રોની અંદર આપવામાં આવેલું છે. ધર્મસિંધુની અંદર વિવાહનો જે નિર્ણય કરવામાં આવેલો છે તેની અંદર પણ આ વાત સ્પષ્ટ રૂપે લખેલી છે, પરંતુ ત્યાં એક અપવાદ આપેલો છે લગ્ન માટે, કે જે પણ કોઈ વ્યક્તિ લગ્ન કરવા માટે આતુર હોય, એટલે કોઈ વ્યક્તિ વિદેશથી આવેલો હોય અને થોડા દિવસ માટે અહીં રોકાઈને પછી વિદેશ જવાનું હોય, તો એવા વ્યક્તિ માટે લગ્ન કરવાની ત્યાં છૂટ આપવામાં આવેલી છે. આ અમંગલ જે કાળ છે તેની અંદર પણ ધર્મસિંધુકારે શાસ્ત્રોના પ્રમાણ આપીને આ વાત જે છે એ સિદ્ધ કરેલી છે. એટલે તમે જોજો આપણા અહીં ગામડાઓની અંદર આ ધનુર્માસની અંદર પણ લગ્ન થતા જોવા મળે. એનું કારણ એવું વાત છે કે જેને આતુરતા છે એ વ્યક્તિ વિવાહ છે તથા બીજા પણ કોઈક જે કર્મો છે
એ આ સમયની અંદર કરવા માટે તત્પર થતા હોય છે. પરંતુ જે લોકો લગ્ન કરવાની અંદર આતુર નથી અને આજ ભારત ભૂમિની અંદર રહે છે તે લોકોએ તો ક્યારેય પણ આ માંગલિક પ્રસંગ આ સમય દરમિયાન કરવા જ નહીં. આ સિદ્ધાંત વાત છે. સૂર્યનારાયણ જે છે ને એ એક વર્ષની અંદર ભક્તો 12 રાશિનો ઉપભોગ કરે છે અને જ્યારે એ 12 રાશિનો ઉપભોગ કરતો હોય છે ત્યારે એના જુદા જુદા નામો હોય છે. સૂર્યનારાયણ ભક્તો હંમેશા મંડલાકાર ફરી રહ્યા છે. જેમ કુંભારનો ચાકડો ફરે છે તેમ પૃથ્વીના 30 ભાગોમાં તે અતિક્રમણ કરે છે. આ બધી જ વાતો શ્રીમદ ભાગવતના 5મ સ્કંધની અંદર તથા સૂર્ય સિદ્ધાંત નામના ગ્રંથની અંદર ભક્તો લખેલી છે. એટલે કુંભારનો ચાકડો જે રીતના ફરે છે તે રીતના સૂર્યદેવની ભક્તો ગતિ હોય છે. તેઓ એક રાશિની અંદર એક માસ પર્યંત રોકાતા હોય છે, જેને સૌર માસ કહેવામાં આવે છે. આપણા અહીં ગણતરી જે છે વર્ષની ગણતરી એ સૌર માસની પણ ગણતરી છે, ચંદ્રમાસની પણ ગણતરી. ભારતની અંદર ગુજરાત જે છે તે અને મહારાષ્ટ્ર તેની અંદર સૌર માસની ગણતરી ચાલતી હોય છે. જ્યારે ઉત્તર પૂર્વી ભારતની અંદર ચંદ્રમાસ પ્રમાણે ગણતરી ચાલતી હોય છે. આપણે સૌર માસ પ્રમાણે જ્યારે ગણતરી કરતા હોઈએ છીએ ત્યારે આપણી ગણના જે છે એકમથી લઈને અમાસ પર્યંતની હોય છે. જ્યારે ઉત્તર પૂર્વી ભારતવાળા જે છે જે ચંદ્રમાસને માને છે એ લોકોની ગણતરી પૂનમથી પૂનમ લગીની હોય છે. એટલે એ લોકો આપણા કરતા 15 દિવસ અગાડી ચાલતા હોય છે. આ વાત ખાસ ભક્તો ધ્યાન રાખજો. એટલે જ્યારે સૂર્યનારાયણ ધન રાશિમાં એટલે કે પશ્ચિમ દિશિકાની અંદર પ્રવેશ કરે ત્યારે ધનુર્માસનો પ્રારંભ થાય છે. આ પ્રમાણે શાસ્ત્રોની અંદર ભક્તો લખવામાં આવેલું છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે ધનુર્માસની અંદર જે પુણ્ય કર્મો કરવાના છે એ પુણ્ય કર્મો કયા કયા, એનું ફળ શું, તો એ બધી જ બાબતો જે છે એ શિવ પુરાણની અંદર વિદ્યેશ્વર સંહિતાની અંદર અધ્યાય 16 60 થી 81 શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજીએ લખ્યું. તો એ વસ્તુ જેમ છે તેમ હું તમારી પાસે વર્ણન કરું છું. તો તમે લોકો બધા એને એકાગ્ર મનથી સાંભળજો કે આપણે ધનુર્માસ દરમિયાન કયા કયા પુણ્ય કર્મો કરવાના છે અને તેનું શું ફળ છે એ ધ્યાન રાખીને બધા ભક્તો સાંભળજો. ભગવાન વેદવ્યાસજી કહે છે કે ધનુર્માસમાં મીઠું, લોઢું, તેલ અને અડદ વગેરેના દાનથી તેમજ સૂંઠ, પીપર તથા સુગંધિત દ્રવ્યના અને જળ વગેરેના દાનથી તેમજ 48 તોલાના માપથી કઠણ પદાર્થોનું દાન કરવાથી અને પ્રાતઃકાળમાં શિવાદી સર્વ દેવતાઓનું પૂજન કરવાથી અનુક્રમે સર્વ વસ્તુઓની સિદ્ધિ થાય છે. અહીં શિવાદી તરીકે શ્રીમદ નારાયણથી લઈને બાકીના બધાનું સમજી લેવું એ ખાસ ધ્યાન રાખજો. વળી તે વેળા ચોખાને રાંધી હવિષ્યાન અન્નનું નૈવેદ્ય ધરાવવું ઉત્તમ છે. ધનુર્માસમાં અનેક પ્રકારના અન્નનું નૈવેદ્ય ધરાવવું તે પણ શ્રેષ્ઠ ગણાય છે. માગસર મહિનામાં
અન્નનું દાન કરનારને સર્વ ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. માગસર માસમાં અન્ન દેનારો પાપના નાશને, ઈષ્ટની સિદ્ધિને, આરોગ્યને, ધર્મને, વેદના સુંદર જ્ઞાનને, સારા આચારને તેમજ આલોક તથા પરલોકમાં મોટા ભોગને મેળવે છે અને છેવટે સનાતન યોગ તથા વેદાંતના જ્ઞાનની સિદ્ધિને પ્રાપ્ત કરે છે. અથવા ભોગ ઈચ્છાનારાએ માગસર માસમાં 3 દિવસ સુધી પ્રાતઃકાળે દેવ પૂજન કરવું, પરંતુ ધનુર્માસ વ્યર્થ ક્યારેય પણ જવા દેવો નહીં. ધનુર્માસમાં નિત્ય સવારના 3 મુહૂર્ત સુધીનો કાળ ઉત્તમ ધનુર્માસ કહેવાય છે. આ ખાસ ધ્યાન રાખજો ભક્તો. જે લોકો ધનુર્માસની અંદર મંગળા આરતી કરે છે, સવારના પ્રાતઃકાલે શણગાર આરતી કરે છે, તે લોકો માટે આ વસ્તુ ખાસ ધ્યાન આપવા જેવી છે કે ધનુર્માસ જે કહેવાય જે છે એ ધનુર્માસના એક દિવસનો પ્રથમનો 3 મુહૂર્તનો જે કાળ કહેવામાં આવે છે એ કાળ સર્વોત્તમ કહેવામાં આવે છે. ભક્તો, એક મુહૂર્તની અંદર 48 મિનિટ આવે છે. એ 48 ગુણ્યા તમે 3 કરી દો તો જેટલી મિનિટ આવે એને કલાકની અંદર તમે ભાગાકાર કરો તો એટલા કલાકનો કાળ જે છે એ સર્વોત્તમ કાળ કહેવામાં આવે છે. એવું શિવ પુરાણની અંદર લખેલું છે ભક્તો. માટે ભક્તો, આ કાળની અંદર વિશેષ કરીને ભગવત સ્મરણ કરવું એ સિદ્ધાંત વાત છે. તે આખો એ મહિનો ઇન્દ્રિયોને જીતી ઉપવાસી રહી બ્રાહ્મણે મધ્યાહન સમય સુધી વેદ માતા ગાયત્રીનો જપ કરવો અને પછી સૂતા અર્થાત કે સૂતા પર્યંત પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય અથવા તો તમારા સંપ્રદાયનો જે પણ કોઈક મંત્ર હોય એ મંત્રોનો જપ કરવો. આનાથી જ્ઞાન મેળવી બ્રાહ્મણ દેહ ત્યાગ બાદ મુક્તિની પ્રાપ્તિ કરે. અર્થાત કે ધનુર્માસની અંદર જે લોકો દ્વિજ છે, જેને ગાયત્રી મંત્ર જપવાનો અધિકાર છે, એ વ્યક્તિએ તો ઇન્દ્રિયોને જીતી ઉપવાસ કરી ગાયત્રીનો જાપ કરવો અને જેટલા ગાયત્રી મંત્રના જપ કરવાનું એને નક્કી કરેલું હોય એટલા ગાયત્રી મંત્રનો જાપ કર્યા બાદ જો શિવપંથી હોય તો એને ઓમ નમઃ શિવાય, અને એની અંદર પણ જે બહેનો હોય એને ઓમ નમઃ શિવાયનો જાપ નથી કરવાનો. ઓમ નમઃ શિવાયનો જાપ કેવલ ને કેવલ પુરુષો અને એમાં પણ જે દ્વિજ હોય તેને જ કરવાનો. અને બહેનોએ તો શિવાય નમઃ આ પ્રમાણે જાપ કરવાનો છે એવું શિવ પુરાણની અંદર જ લખેલું છે. ઘણા બહેનો જે છે એ મહાદેવના મંદિરમાં જઈને પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય બોલતા જે ભક્તો સંપૂર્ણપણે આ ગલત છે. ઓમ નમઃ શિવાય મંત્ર જે છે એ વૈદિક મંત્ર છે અને વૈદિક મંત્રની અંદર શુદ્રોને અને સ્ત્રીઓને અધિકાર નથી, પરંતુ પૌરાણિક મંત્રોની અંદર એને અધિકાર છે. અને ઓમ નમઃ શિવાય નો જપ કેવલ ને કેવલ દ્વિજ છે તે અને પુરુષ છે તેને જ કરવાનો છે. બહેનોએ શિવાય નમઃ આ પ્રમાણેનો જાપ કરવાનો છે. એની વિધિ શિવ પુરાણની અંદર ભક્તો આપેલી, ખાસ ધ્યાન રાખજો. અને ઇતર સંપ્રદાયના જે વૈષ્ણવો છે તે વૈષ્ણવોએ પોતપોતાના સંપ્રદાયની અંદર જે મંત્ર ગુરુ પરંપરાથી તમને પ્રાપ્ત થયા હોય એ મંત્રનો એને જાપ કરવો એ સિદ્ધાંત વાત. કોઈ કે અમે દ્વિજ નથી તો એ વ્યક્તિએ પ્રાતઃકાળથી લઈને ત્યાં લગીને એ શયન કરતો હોય ત્યાં લગીને કા માળાથી અથવા તો મનની અંદર પોતાના સંપ્રદાયનો જે મૂળ મંત્ર છે અથવા તો
અષ્ટાક્ષર મંત્ર છે, એ અષ્ટાક્ષર મંત્રનો એને જાપ કરવો. ભક્તો, જો 1 મહિનો આ જે ધનુર્માસ છે એ ધનુર્માસની અંદર તમે જો આ પ્રમાણે જીતેન્દ્રિય થઈને તમે તમારા મૂળ મંત્રનો જો જાપ કરશો ને તો અહીં સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી કહે છે કે આ પ્રમાણે કરનાર વ્યક્તિ જે છે એ અંતકાળે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણના ચરણારવિંદને પ્રાપ્ત કરશે. માટે ભક્તો, ધનુર્માસની અંદર જેટલું થાય એટલું ભગવત સ્મરણ કરજો. આ વાત ભક્તો આ શાસ્ત્રોની અંદર લખાયેલી છે, આ કોઈ ઘરની વાત નથી. શિવ પુરાણની અંદર વિદ્યેશ્વર સંહિતાની અંદર અધ્યાય 16 ની અંદર 60 થી 81 શ્લોકની અંદર આ વાત લખેલી છે. જે લોકો જોવા માંગતા હોય એને શિવ પુરાણ જોઈ લેવું. ભગવાન વેદવ્યાસજી કહે છે કે બીજા સ્ત્રી પુરુષોએ ધનુર્માસમાં 3 વખત સ્નાન તથા જપ કરી સદા પંચાક્ષર મંત્રનો જાપ અથવા તો પોતાના સંપ્રદાયનો જે મૂળ મંત્ર હોય તેનો જાપ કરવો, જેથી શુદ્ધ જ્ઞાન મેળવાય છે. અને સદા બીજા ઇષ્ટ મંત્રો જપવાથી મોટા પાપોનો પણ નાશ થાય છે. અહીં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ધનુર્માસની અંદર તમે પંચાક્ષર મંત્રનો જાપ કરવો અથવા તો તમારા સંપ્રદાયનો જે મૂળ મંત્ર છે તેનો જો તમે જાપ કરો તો તમારા જીવન પર્યંતના જેટલા પણ પાપો છે એ બધા જ પાપો જે છે એ સમાપ્ત થઈ જાય છે. કારણ કે આ માસનું એટલું બધું મહત્વ બતલાવવામાં આવેલું છે. આપણા ભારત વર્ષની અંદર પ્રથમ માસની શરૂઆત માગસર મહિનાથી થતી. માગસરથી માગસર પર્યંત 1 વર્ષ ગણાવવામાં આવતું. પરંતુ વિક્રમ રાજાના પ્રાગટ્ય પછી કાર્તક માસથી આપણે એની ગણના કરીએ. જ્યારે સૃષ્ટિના પ્રારંભની અંદર એ માસની ગણતરી ચૈત્ર મહિનાથી થતી હતી ને શ્રીજી મહારાજ જયારે હયાત હતા ત્યારે અષાઢ માસથી એની ગણતરી થતી હતી. આ પ્રમાણે ગણતરીઓ જોવા મળે છે ભક્તો. એટલે માટે ભગવાન શ્રી કૃષ્ણ જે છે ગીતાની અંદર 10મા અધ્યાયની અંદર માસાના માર્ગદર્શી કે માસોની અંદર હું માગસર મહિનો છું એનું કારણ પણ આયરું આ બતાવવામાં આવે. માટે ભક્તો, ધનુર્માસની અંદર તો ખાસ કરીને ભગવત સ્મરણ કરજો જ. શાંત વાત છે. ભગવાન વેદવ્યાસજી કહે છે કે ધનુર્માસમાં ખાસ કરી મહાનૈવેદ્ય ભગવાનને ધરાવવું. ડાંગરના ચોખા 1 ભાર, મરી 1 પ્રસ્થ એટલે 1 શેર, મધ અને ઘીનો 1 કુડવ એટલે કે 5 શેર અને મગદળ 1 દ્રોણ એટલે કે 100 શેર, તે બધાના 12 ભાગ કરવા અને 12 પ્રકારના શાક લેવા, તેમજ ઘીના માલપુઆ, ચોખા વગેરે, ધાન્યના લાડુ અને 12 શેર દહીં, દૂધના પણ 12 ભાગ કરી કેટલી જ ગણતરીએ 12 નાળિયેર વગેરે ફળ અને 12 સોપારી સાથે 36 નાગરવેલના પાન, તેમાં કપૂર વગેરે સુગંધિત પદાર્થ જે છે એનું ચૂર્ણ નાખેલું હોવું જોઈએ તેવા પાનબીડા સાથેનું નૈવેદ્ય એટલે કે મહાનૈવેદ્ય જે છે એ ભગવાનને અર્પણ કરવું. આટલી વસ્તુ ભેગી થાય ત્યારે મહાનૈવેદ્ય બને છે. આ મહાનૈવેદ્ય જે છે એ ભગવાનને અર્પણ કરવાનું છે. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભક્તો ધનુર્માસની અંદર ભગવાનને બહુ લાડ લડાવવામાં આવે છે. ભગવાન શ્રી હરિ પાસે વિવિધ પ્રકારની સામગ્રીઓ બનાવી ભગવાન શ્રી હરિને અર્પણ કરવામાં આવે છે. ભક્તો, હું ખાસ તમને ધ્યાન દોરું છું. આપણા મંદિરની અંદર જે જગ્યાએ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ બિરાજમાન છે ને એ જગ્યાએ કેવલ ને કેવલ ભગવાનને શુદ્ધ અને પવિત્ર બ્રાહ્મણ દ્વારા બનાવેલી સામગ્રી જ અર્પણ કરવી. કેટલાક ભક્તો એવા પણ છે કે પોતાના ઘરેથી વસ્તુઓ બનાવીને લાવે છે અને ભગવાનને અર્પણ કરતા હોય છે. એ લોકોનો ભાવ જે છે એ સાચો છે, પરંતુ ભક્તો ખાસ ધ્યાન રાખો.
મંદિરની અંદર જે ભગવાન બિરાજમાન જે છે એ જગત ઉદ્ધારક તરીકે બિરાજમાન છે, અને ઘરે તમારા જે ઠાકોરજી બિરાજમાન છે એ ભક્ત ઉદ્ધારક તરીકે બિરાજમાન છે. જગત ઉદ્ધારક અને ભક્ત ઉદ્ધારક જે સ્વરૂપ છે એની અંદર કોઈ ભેદ નથી, એક જ છે. પરંતુ મંદિરની અંદર મર્યાદા હોય, જ્યારે ભક્તના ઘરે મર્યાદા નથી હોતી. ભક્ત પોતાના ઘરે જે પણ કંઈક વસ્તુ બનાવે એ ભગવાનને અર્પણ કરે તો ભગવાન પ્રેમપૂર્વક ગ્રહણ કરી લે, પરંતુ મંદિરની અંદર એવું નથી. મંદિરની અંદર જે ધારા ધોરણ નક્કી થયા છે આપણી પરંપરા પ્રમાણે, એ જ પ્રમાણે શુદ્ધ બ્રાહ્મણ થકી નિર્મિત થયેલી વસ્તુ અને પરિપૂર્ણ રીતે જે પવિત્ર થયેલી વસ્તુ હોય તેનો જ નૈવેદ્ય ભગવાનને અર્પણ કરવાનો હોય. શુદ્ધ આચાર વિચારથી યુક્ત થયેલો નૈવેદ્ય જ ભગવાનને અર્પણ કરવાનો હોય. દરેક ગૃહસ્થના ઘરની અંદર એવો આચાર વિચાર પડાતો નથી હોતો. કેટલાક એવા પણ ભક્ત છે જે દીર્ઘ શંકા કરીને, લઘુ શંકા કરીને આવીને પણ હાથ ઇત્યાદિની શુદ્ધતા બરાબર રીતે કરતા પણ નથી હોતા. તો પછી એ લોકોના ઘરે બનાવેલી જે સામગ્રી છે એ ભગવાનને આપણે કેવી રીતના અર્પણ કરી? માટે ભક્તો, આ અનધિકાર ચેષ્ટા તમે ક્યારેય ન કરતા. ધનુર્માસની અંદર તમને ભગવાનને કોઈક સામગ્રી બનાવીને અર્પણ કરવાની ઈચ્છા હોય ત્યારે ઠાકોરજી જે તમારી સેવાની અંદર આવાહન કરતા નિત્ય આવીને બિરાજમાન થાય છે એવા એ પરબ્રહ્મ પરમાત્મા જે ભક્ત ઉદ્ધારક છે તેની એ સામગ્રી અર્પણ કરજો. પરંતુ મંદિરની અંદર બનાવીને સામગ્રી ક્યારેય લાવતા નહીં. આ અનધિકાર ચેષ્ટા છે, આની અંદર તમે પાપમાં પડશો. માટે ભક્તો ખાસ ધ્યાન રાખો, આ અનધિકાર ચેષ્ટા જે છે એ ક્યારેય પણ કરતા નહીં. હું દરેક ભક્તોને હાથ જોડીને નમ્ર વિનંતી કરું, મંદિરની અંદર જે પરમાત્મા બિરાજમાન છે એ જગત ઉદ્ધારક છે, અને જગત ઉદ્ધારક પરમાત્મા જે છે તેને માટે જે પ્રમાણેનું નૈવેદ્ય અર્પણ કરવાનું વિધાન આપણા શાસ્ત્રોની અંદર લખ્યું છે તે જ પ્રમાણે કરવું જોઈએ. એટલે મંદિરની અંદર આ પ્રમાણેનું મહાનૈવેદ્ય બનાવીને ભગવાનને જો અર્પણ કરવામાં આવે તો ભગવાન જે છે એ અતિશય રાજી થાય. આ પ્રમાણે નૈવેદ્ય ભગવાનને અર્પણ કરી ભગવાન વેદવ્યાસજી છે એ પોતે કહી રહ્યા છે કે નૈવેદ્ય જે છે એ ભક્તોને પછી વિતરણ કરવું, અર્થાત કે એ નૈવેદ્યની શેષ પ્રસાદી જે છે એ ભક્તોને અર્પણ કરવી, એવી પણ આજ્ઞા જે છે એ અહીં આપવામાં આવેલી છે. ભગવાન વેદવ્યાસજી કહે છે કે એ પ્રમાણે ભાત સહિત નૈવેદ્ય ધરાવવાથી માનવ પૃથ્વીની ઉપર રાષ્ટ્રપતિ એટલે કે રાજા બને છે, અને મહાનૈવેદ્ય ધરાવવાથી સ્વર્ગની પ્રાપ્તિ કરે. સ્વર્ગની પ્રાપ્તિ એટલે કે અહીં ભગવત ધામની પ્રાપ્તિ કરે. અહીં આ સ્વર્ગ શબ્દ છે એ શ્લિષ્ટ શબ્દ છે. ઉપનિષદોની અંદર પણ કઠોપનિષદની અંદર સ્વર્ગ શબ્દ આવે છે. સ્વર્ગ લોકે ભયમ નાસ્તિ. યમરાજને નથી કેતા પોતે કહી રહ્યા છે. માટે આ સ્વર્ગ શબ્દ જે અહીં લખેલો છે એ ભગવત ધામની ઉપર લેવાનો છે. કારણ કે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ઉપનિષદ ભાષ્યની અંદર, રંગ રામાનુજાચાર્ય ઉપનિષદ ભાષ્યની અંદર અને આદિ જગતગુરુ શંકરાચાર્યજીએ કચ્છ ઉપનિષદના ભાષ્યની અંદર અહીં આ સ્વર્ગ શબ્દ જે છે તેનો અર્થ ભગવત ધામ પર બતાવેલો. એટલે અહીં શિવ પુરાણની અંદર પણ જે સ્વર્ગ શબ્દ જે અહીં લખાયેલું છે કે ભગવાનના ભક્તો એ ભગવાનને જે મહાનૈવેદ્ય ધરાવે છે તેનું ફલ ખૂબ એને પ્રાપ્ત થાય છે. તો એ મૃત્યુ બાદ સ્વર્ગની અંદર જાય છે, એટલે સ્વર્ગની અંદર એટલે કે ભગવાનના ધામની અંદર જાય છે, એવો અહીં અર્થ કરવામાં આવેલો. માટે ભક્તો, આ ધનુર્માસની અંદર તમે બધા પરમ પ્રેમ પૂર્વક ભગવાનને મહાનૈવેદ્ય ધરાવજો અને એની જે શેષ પ્રસાદી જે છે એ ભક્તોને વિતરણ કરજો. આ પ્રમાણે કરનાર જે છે એ ભક્તની ઉપર ભગવાન પણ રાજી રહે છે, અને એ વ્યક્તિ આ લોકની અંદર તો
સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે, પરંતુ મૃત્યુ બાદ પણ એનો ભગવત ધામની અંદર પ્રવેશ થાય. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ ધનુર્માસની અંદર શીરો બનાવવાની પ્રથા છે અને શીરો બનાવી ભગવાન શ્રી હરિને અર્પણ કરવામાં આવે છે. કારણ કે શાસ્ત્રોની અંદર આ વાત જે છે એ લખેલી છે. ભક્તો, આ શિવ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે મહાનૈવેદ્ય ધરાવવાની વાત લખેલી છે અને મહાનૈવેદ્ય માટે જે સામગ્રીઓ બનાવવાની છે તેની વાત પણ આની અંદર લખેલી છે. એટલે માટે આપણા સંપ્રદાયની અંદર શીરો બનાવવામાં આવે છે. એ દિવસે 1 મહિનો પર્યંત ભગવાન શ્રી હરિને શીરો બનાવી અર્પણ કરીને પછી ભક્તોને વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત બીજી પણ ઘણી સામગ્રીઓ બનાવી ભગવાનને અર્પણ કરી ભક્તોને વિતરણ કરવામાં આવે છે. માટે ભક્તો, આ ધનુર્માસની અંદર ભગવાનના મંદિરની અંદર જો તમને કોઈ સેવા કરવાની ઈચ્છા હોય તો ઘરેથી સામગ્રી બનાવીને ન લાવતા, પરંતુ મંદિરની અંદર એ સામગ્રી માટે જે નિશ્ચિત શુલ્ક જે છે એ રાખવામાં આવેલું હોય છે. ત્યાં ધનરાશિ જમા કરાવીને તમે લોકો કૃત્ય થજો, જેથી કરીને તમે આપેલા પૈસા દ્વારા એ સામગ્રી બધી ભગવાન શ્રી હરિને અર્પણ કરવામાં આવશે અને એની અંદર તમે લોકો એટલા જ ફળના ભાગીદારી થશો જેટલા ફળના તમે લોકો ઘરમાં ભગવાનને સામગ્રી અર્પણ કરીને જે ફળના ભાગીદાર થાવ છો એટલા જ ફળના ભાગીદારી. પરંતુ અનધિકાર ચેષ્ટા ન કરતા. પોતાના ઘરેથી ક્યારેય પણ સામગ્રીઓ બનાવીને લાવશો નહીં અને ભગવાનને મંદિરમાં નિવેદિત કરશો નહીં. તમારા ઘરે જે ઠાકોરજી છે એ ઠાકોરજીને ધનુર્માસની અંદર સામગ્રી બનાવી નિવેદિત કરો તો ભગવાન શ્રી હરિ તમારી ઉપર અતિશય રાજી થશે. આ સિદ્ધાંત વાત છે. આ પ્રમાણે શિવ પુરાણની અંદર વિદ્યેશ્વર સંહિતાની અંદર ધનુર્માસનું મહાત્મય જે છે લખવામાં આવ્યું છે. ભગવાન સ્વામિનારાયણ પણ સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણની અંદર 59મા અધ્યાયના 1 થી 4 શ્લોકની અંદર પોતાના આશ્રિત ત્યાગી ગૃહીઓને આજ્ઞા કરે છે. ભગવાન શ્રી હરિ કહે છે કે સૂર્ય ધનુષ રાશિમાં પ્રવેશ થતા પ્રાતઃ ધનુર લગ્નમાં અભ્યંગ પૂર્વક ઉષ્ણ જલ વડે ભગવાનને સ્નાન કરાવીને વસ્ત્રો પહેરાવીને તેમની આગળ સગડી ચૈત્ય નિવારણ માટે મૂકવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ધનુર્માસની અંદર જ્યારે ધનુર્માસનો પ્રારંભ થાય ત્યારે ભગવાનને સર્વપ્રથમ ઉષ્ણ જલથી સ્નાન કરાવવું જોઈએ અભ્યંગ પૂર્વક. અભ્યંગ એટલે શું? અભ્યંગ એટલે કે ભગવાન જ્યારે સ્નાન કરવા માટે તૈયાર થાય, અર્થાત કે ભગવાનને આપણે જ્યારે સ્નાન કરાવીએ ત્યારે એ ગરમ જલની અંદર અત્તર એટલે કે ફૂલેલ, આંબળા છે, હળદર છે, ભરાશ છે ઇત્યાદિ વસ્તુઓ પધરાવી એને એકરસ કરીને એના દ્વારા જે ભગવાનને સ્નાન કરાવવામાં આવે તેને અભ્યંગ સ્નાન કહેવામાં આવે. આમળા પણ સાથે લઈ લેવા અથવા તો આમળાનો જે પાવડર હોય તે પણ અંદર પધરાવવું. એના દ્વારા જે સ્નાન કરાવવામાં આવે એને અભ્યંગ સ્નાન કહેવામાં આવે છે. માટે ભક્તો, ભગવાન સ્વામિનારાયણના વચન છે કે ધનુર્માસનો જેવો પ્રારંભ થાય એટલે ભગવાન શ્રી હરિનું અભ્યંગ કરવું અને અભ્યંગ કરવા પૂર્વક ઉષ્ણ જલથી ભગવાન શ્રી હરિને સ્નાન કરાવવું. સ્નાન કરાવ્યા બાદ ભગવાન શ્રી હરિની પાસે ઠંડીનું નિવારણ કરવા માટે સગડી જે છે એ સગડી પણ મૂકવી જરૂરી છે. આ ઉપરાંત લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણને નિત્ય પ્રાપ્ત શૃંગાર કરવા અને શૃંગારની અંદર પણ ખાસ ભગવાનને ગરમ વસ્ત્રો જે છે એ અર્પણ કરવા. આ પ્રમાણે માસ પર્યંત પ્રતિદિન કરવું. નૈવેદ્યમાં તલ સહિત ચૂરમાના મોદકો, માખણ, દહીં, ઘૃત, શેકેલું વૃંતાક એટલે કે ભરથું તથા ખીચડી, કઢી, મૂળા
અને ઉષ્ણ ઘૃતમાં બોળીને તેની ઉપર નીચે શ્વેત તલ વેરવાથી ઉપર નીચે તલવાળો થયેલો બાજરીનો રોટલો વિશેષતઃ નિવેદિત કરવો. અને ત્યારબાદ ભગવત ગુણોને જણાવનારા જે પદ્યો જે છે એ ભગવાન શ્રી હરિની પાસે ગાવા. આ પ્રમાણેની વિધિ ભગવાન સ્વામિનારાયણે ધનુર્માસની અંદર બતાવેલી છે. આપણા સંપ્રદાયની અંદર બાજરીના રોટલાઓ જે છે એ બધા બનાવતા હોય છે. એ લોકોને પૂછવામાં આવે કે ભાઈ બાજરીના રોટલા બનાવવાનું વિધાન ક્યાં લખેલું છે, તો એ લોકોને કદાચ ન ખબર હોય. પરંતુ સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના 59મા અધ્યાયના ચતુર્થ શ્લોકની અંદર આ સ્પષ્ટ રૂપે લખેલું છે કે એ દિવસે એટલે કે ધનુર્માસની અંદર 1 મહિનો પર્યંત ભગવાનને બાજરીના રોટલા અવશ્ય ધરાવવા. એની અંદર પણ પાછા ભક્તો તલ તો પધરાવવા જ, અને એ પણ ઘીમાં બોળીને ભગવાનને નિવેદિત કરવા, કોરા ન કરવા. કારણ કે આ બધી જ વસ્તુ જે છે એ ભગવાનના શ્રી અંગની અંદર ઉષ્ણતા જે છે એ પ્રગટ કરનાર. ત્યાં મૂળા છે, બાજરી છે, તલ છે, ગોળ છે, એ બધી જ વસ્તુ જે છે એ ઉષ્ણતા પ્રગટ કરનાર. કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ ભગવાનને વળી શીત અને ઉષ્ણનો શું સંબંધ, તો એને કહેવાનું કે ભક્તો, ભગવાન અત્યારે મનુષ્ય લોકની અંદર આપણી વચ્ચે બિરાજમાન છે. એટલે એને જે પ્રમાણે મનુષ્યને શીતનો અનુભવ થાય, ઉષ્ણતાનો અનુભવ થાય, તે જ ભગવાનને પણ શીત અને ઉષ્ણનો અનુભવ થાય છે. અને એટલે જ માટે આપણે ભગવાન શ્રી હરિના શ્રી અંગની અંદર ઉષ્ણતા પ્રગટ થાય એટલે માટે આ દિવસે બાજરીનો રોટલો છે, મૂળા છે, વૃંતાક છે, ગોળ છે, ઇત્યાદિ સામગ્રી જે છે ભગવાનને અર્પણ કરીએ છીએ અને ભગવાનની પાસે આપણે સગડી મૂકીએ છીએ. માટે આ પ્રમાણેનો વિધિ જે સત્સંગી જીવનની અંદર કહેવામાં આવેલો છે એ વિધિ પ્રમાણે ભગવાનની સેવા કરવી એ સિદ્ધાંત વાત છે. હવે બીજી એક મહત્વની વાત, આપણા સંપ્રદાયની અંદર આ ધનુર્માસની અંદર ભગવાન શ્રી હરિને વહેલા થાળ જે છે એ ધરાવવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આમ જોવા જઈએ તો ભગવાન શ્રી હરિનો રાજભોગ જે છે એ 10 વાગે આવે છે. દરેક મંદિરોની અંદર લગભગ આ જ સમય છે અને પોણો કલાક પર્યંત એ રાજભોગ રહે છે અને પછી એ રાજભોગ જે છે એ સરાવવામાં આવે છે, એટલે ત્યાંથી લઈ લેવામાં આવે. પરંતુ ધનુર્માસની અંદર 1 મહિનો જે છે એ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર, સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરોની અંદર ભગવાનનો જે રાજભોગ જે છે એ લગભગ 7 વાગ્યાથી લઈને 8 વાગ્યા પર્યંતની અંદર થઈ જાય. હવે આનું કારણ શું? શાસ્ત્રોની અંદર એટલે કે ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર તો આનું કોઈ કારણ આપેલું નથી. ભગવાનની કૃપાથી આ દાસે 18 પુરાણો જે છે એ અને ધર્મશાસ્ત્રો જે છે એ બધાનું અધ્યયન જે છે એ પરિપૂર્ણ રીતે કરે છે. પરંતુ એક પણ સ્થાનની અંદર આ વાત મને જોવા નથી મળી. જેની સેવા રીતિ આપણે ગ્રહણ કરીએ છીએ એવા વૈષ્ણવ સંપ્રદાયની અંદર પણ જઈને જોયું, એના સાહિત્યો પણ જે છે એ બધા તપાસ્યા, પરંતુ એની અંદર પણ કશે આ વાત લખેલી નથી. પરંતુ આપણા સંપ્રદાયની એક વૃદ્ધોની પરંપરા છે અને વૃદ્ધોની પરંપરા દ્વારા એ વાત જે છે એ જાણવા મળી છે. એ વાત એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ઉજ્જૈન નગરીની અંદર રહેલા સાંદીપની ઋષિના આશ્રમની અંદર વિદ્યા અભ્યાસ કરવા માટે ગયા હતા. તે વખતે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પ્રાતઃ કાલે રાજભોગ
એટલે કે પોતાનું જે ભોજન જે છે એ શીઘ્રાતિ શીઘ્ર જે છે ગ્રહણ કરી જતા હતા અને પછી એ ભણવા માટે ચાલ્યા જતા હતા. એટલે માટે આપણા સંપ્રદાયની અંદર આ ધનુર્માસ જે છે એ ધનુર્માસની અંદર 1 મહિનો ઠાકોરજીને વહેલા થાળ ધરાવવામાં આવે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ આ ધનુર્માસની અંદર જ વિદ્યા આરંભ કરવા માટે ચાંદીપની ઋષિના આશ્રમમાં ગયા હતા. આવો પ્રસંગ જે છે એ વૃદ્ધોની પરંપરાથી અમને જાણવા મળેલો છે ભક્તો. અને આપણી પરંપરા જે છે એ પરંપરાની અંદર શાસ્ત્રોનો કોઈ વિરોધ આવતો નથી, અર્થાત કે આપણા વ્યવહારની અંદર કોઈ વિરોધ આવતો નથી. માટે આ પરંપરા પણ આપણે ગ્રહણ કરવા યોગ્ય છે. અને એટલે જ માટે સ્વામિનારાયણ સંપ્રદાય એટલે કે ઉદ્ધવ સંપ્રદાયના સમસ્ત મંદિરોની અંદર ધનુર્માસની અંદર 1 મહિનો ઠાકોરજીને વહેલો રાજભોગ જે છે એ અર્પણ કરવામાં આવે છે. એનું કારણ આવ્યું. માટે ભક્તો, ધનુર્માસની અંદર તમે બધા જ 1 મહિનો પર્યંત પૂર્ણ રૂપે સંયમ રાખજો, ઇન્દ્રિયોનો નિગ્રહ કરજો અને વધારે પડતા તમે ભગવાન સન્મુખ રહેજો. તમારા સંપ્રદાયનો જે મૂળ મંત્ર છે એ મંત્રનો જાપ કરજો. ધર્મ સંબંધી કોઈ પણ ક્રિયાઓ જે છે એ કરજો. ભગવત સંબંધી જે ક્રિયાઓ જે છે એ ક્રિયાની અંદર આરૂઢ રહેજો. તો અહીં આ શિવ પુરાણની વિદ્યેશ્વર સંહિતાની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે આ પ્રમાણેની ક્રિયા કરનારો વ્યક્તિ જે છે એ દેહાંતે ભગવાન શ્રીમન નારાયણના ધામની અંદર જાય છે. માટે ભક્તો, 1 મહિનો, વર્ષની અંદર 1 મહિનો જે છે એ આ 1 મહિનાની અંદર ઇન્દ્રિયોનો નિગ્રહ કરવા પૂર્વક ભગવાનનું સ્મરણ કરજો. જેટલું રહેવાય એટલું ભગવાનની સન્મુખ રહેજો. તો ભગવાન શ્રી હરિ તમારા પર અતિશય રાજી રહેશે. અને ધનુર્માસની અંદર ક્યારેય પણ આ કાળની અંદર ભગવાનના સ્મરણ વગર આ કાળને વ્યતીત કરશો નહીં.